જંબુસર તાલુકાના ગેરકાયદેસર ખનીજ ચોરી અને લાલ માટીના માફિયાઓ બેફામ બન્યા. જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને લાલ માટીના બેફામ ખોદકામ સામે તંત્રએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામના કારોબાર પર વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે તવાઈ બોલાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી અનુસાર ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ માટી અને ખનિજ સંપત્તિનું મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં અંદાજિત 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર 2 દિવસ અગાઉ જ ખાણ ખનીજ વિભાગ દ્વારા આજ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની શાહી હજુ સુકાઈ પણ નથી. ત્યાં ફરી એકવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. શું અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે કે પછી તંત્રના ડર વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે? તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. દરોડા દરમિયાન એક જેસીબી મશીન અને 2 ટ્રકો કબજે લેવામાં આવ્યા હતા, જેમાં જેસીબી નંબર GJ16BS5380, ટ્રક નંબર GJ07Y1003 અને ટ્રક નંબર GJ17UU8886નો સમાવેશ થાય છે. તમામ વાહનો જપ્ત કરી વેડજ પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર પંથકની નજર તપાસના આગામી તબક્કા અને તંત્રની આગળની કાર્યવાહી પર મંડાઈ છે. રિપોર્ટર બલવંત રાઠોડ, જંબુસર.